નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામોમાં આવેલા એસટી બસ સ્ટેન્ડની શું હાલત છે તે જોવું હોય તો આ બાયવાડાનું બસ સ્ટેશન જુઓ. બનાસકાંઠાના ડીસા તાલુકાનું બાયવાડા ગામનું જર્જરિત બસ સ્ટેન્ડ જોખમી હાલતમાં પડું થઈ રહ્યું હોય તેવી હાલતમાં છે, જાણે કોઈ ગંભીર અકસ્માતની ઘટના ઘટે તેની રાહ જોવાઈ રહી હોય. બાયવાડા ગામના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આ બસ સ્ટેન્ડ 50 વર્ષ જૂનું અને અતિ ભયજનક બની ગયું છે. આ ગામના નાગરિકોએ અનેકવાર સરપંચ સહિતના તાલુકા જિલ્લાના પ્રમુખો અને તંત્રના હોદ્દેદારોને લેખિત રજૂઆતો કરીને થાકી ચૂક્યા છે, પરંતુ જળતંત્રની આંખે હજુ બસ સ્ટેન્ડ ચડ્યું હોય તેમ લાગતું નથી. બાયવાડા ગામના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સહિત ગ્રામજનો રોજબરોજ અન્ય તાલુકા અને જિલ્લામાં શાળા કોલેજ તેમજ રોજગારી અને કામધંધો મેળવવા જવા આવવા માટે આ જ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે. આ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક ઉમેદવારો સહિત કાર્યકરો રેલીઓ અને પ્રચાર કરવા આવ્યા તે સમયે પણ ગ્રામજનોએ આ જર્જરિત બસ સ્ટેન્ડ નવું બનાવવા રજૂઆતો કરી હતી, પણ તેઓના ઠાલા વચનો જ મળ્યા હતા.